જય સ્વામિનારાયણ મિત્રો, આજના લેક્ચરની આપણે શરૂઆત કરીએ. લાસ્ટ લેક્ચરની અંદર આપણે આદર્શ વાયુ સમીકરણ અને વાન્ડરવાલ્સ સમીકરણ આ બેનો આપણે માહિતી જોઈ ગયેલા. ફરીથી જે સમીકરણ જે છે અહીંયા રિપીટ કરું છું. તો ખાસ તો આપણે આદર્શ વાયુ સમીકરણ તો આપણને ખબર છે જ, પીવી ઇઝ ઇક્વલ ટુ એનઆરટી. આપણે અત્યારે જોઈએ વાન્ડરવાલ્સ સમીકરણ. તો વાન્ડરવાલ્સ સમીકરણ આપણે સવારે જોઈ ગયા હતા કે જેમાં p પ્લસ a n સ્ક્વેર બાય v સ્ક્વેર v માઇનસ nb ઇઝ ઇક્વલ ટુ nrt. જેમાં બે કન્ડિશન આપણે કહેલી કે ઊંચા તાપમાને અને નીચા દબાણે આદર્શ વર્તણૂક એ અને બી એ બે વાન્ડરવાલ્સ અચળાંક છે. હવે આ એ અને બી એના આધારે આપણે જે માહિતી જોવાના છીએ એ ખાસ આના સમીકરણ પર આધારિત. તો ફર્સ્ટ તો પહેલું વાન્ડરવાલ્સ વાયુ અચળાંક એ અંગેની માહિતી. આ એ શું દર્શાવે છે કે જે આકર્ષણ બળ સાથે સંબંધિત છે, એટલે કે તે આંતર આણ્વીય આકર્ષણ બળ દર્શાવે છે. આ એનો એકમ શું બને? જનરલી આપણે સમીકરણ લખેલું છે p પ્લસ an સ્ક્વેર બાય v સ્ક્વેર. વાસ્તવમાં સામાન્ય વાયુ સમીકરણ મુજબ આ શું ગણવા છે? p. બરાબર, એટલે કે દબાણ. તો p પ્લસ એટલે કે દબાણમાં શું ઉમેરવામાં આવ્યું? an સ્ક્વેર બાય v સ્ક્વેર. દબાણની અંદર an સ્ક્વેર બાય v સ્ક્વેર ઉમેરવામાં આવ્યું. સામાન્ય વાયુ સમીકરણ મુજબ જોઈએ તો આ p એ આઈડિયલ છે, આદર્શ. તો pi આદર્શ ઇઝ ઇક્વલ ટુ p પ્લસ an સ્ક્વેર બાય v. બરાબર, આપણે એનો એકમ મેળવવો છે. તો હવે શું થશે? આ પી એટલે વાસ્તવિક થઈ ગયું, રિયલ. વાસ્તવિક માટે આપણે રિયલ લખીએ. આર આઈ એટલે આઈડિયલ, જે આદર્શ.
આર કેપિટલ આર પણ લખાય ગમે તે જે રિયલ એટલે કે વાસ્તવિક. તો ઓવરઓલ આ બાજુ આ રીતે લખી શકાય પીઆઈ માઇનસ પીઆર ઇઝ ઇક્વલ ટુ an સ્ક્વેર બાય વી. પીઆઈ માઇનસ પીઆર ઇઝ ઇક્વલ ટુ an સ્ક્વેર બાય વી. બરાબર. તો આને આધારે આ બાજુનું જે પરિબળ જે છે એ પરિબળ ફક્ત શું આવી ગયું દબાણ. એટલે એ બાજુના પરિબળની અંદર સંપૂર્ણ જોડીએ તો દબાણ દબાણ માટેનો સિમ્બોલ ખાલી પી ઇઝ ઇક્વલ ટુ an સ્ક્વેર બાય અહીંયા સોરી વી સ્ક્વેર an સ્ક્વેર બાય વી સ્ક્વેર. જો એને કરતા બનાવવામાં આવે અને આને આધારે આપણે એકમ વિચારીએ એને કરતા બનાવીએ તો એ ઇઝ ઇક્વલ ટુ શું આવશે દબાણ ગુણ્યા કદનો વર્ગ અપોન n એટલે કે મોલ મોલનો વર્ગ. તો એને આધારે એનો એકમ શું બનશે એ દબાણનો એકમ તો વાતાવરણ અથવા બાર ગુણ્યા કદનો એકમ લીટર તો લીટર સ્ક્વેર અપોન મોલ સ્ક્વેર અથવા ઇન્ટુ મોલ રેસ ટુ માઇનસ ટુ મોલ રેસ ટુ માઇનસ ટુ. એટલે આ રીતનો આનો એકમ બને. ટૂંકમાં લખીએ તો વાલી સ્ક્વેર પ્રતિ મોલ સ્ક્વેર પણ લખી શકાય. બરાબર. તો એનો એકમ યાદ રાખવાનું એમસીક્યુમાં પૂછી શકે. હવે જે મહત્વની માહિતી એ એટલે વાયુના આકર્ષણ સાથે સંકળાયેલું છે. એ વાયુના આકર્ષણ સાથે સંકળાયેલું છે. Therefore, જો એ વધે એનું મૂલ્ય વધે તો આકર્ષણ બળ વધે અને જો આકર્ષણ બળ વધે તો સ્વાભાવિકપણે શું થાય પ્રવાહીકરણ ઝડપથી થાય. એટલે કે વાયુનું પ્રવાહીકરણ ઝડપી થાય વધે. એટલે આ એક મહત્વની વસ્તુ યાદ રાખવાની. કારણ કે એમસીક્યુ તમને પૂછવામાં આવે કે જુદા જુદા એના મૂલ્યો આપવામાં આવેલા હોય અને એના મૂલ્યને આધારે તમારે નક્કી કરવાનું હોય કે આમાં કયો વાયુ સરળતાથી પ્રવાહીકરણ પામશે. દાખલા તરીકે કોઈ પ્રશ્ન આપવામાં આવેલો છે એમાં કહેલું છે કયો વાયુ સરળતાથી પ્રવાહીકરણ પામશે. કયો વાયુ સરળતાથી પ્રવાહીકરણ પામશે જેમાં એના મૂલ્યો આપવામાં આવેલા છે દરેક માટે. એના મૂલ્યો
દરેકના આપેલ છે, જેમાં અલગ અલગ પદાર્થના એના મૂલ્યો આપેલા છે. જ્યાં એમોનિયા Na3 માટે એનું મૂલ્ય આપેલું છે 4.17. CO2 કાર્બન ડાયોક્સાઇડ એના માટે એનું મૂલ્ય આપેલું છે 3.59. સલ્ફર ડાયોક્સાઇડ SO2 એના માટે એનું મૂલ્ય આપવામાં આવેલું છે 6.71. અને Cl2 ક્લોરીન વાયુ જેના માટે એનું મૂલ્ય આપેલું છે 6.49. આ રીતના અલગ અલગ એના મૂલ્યો અહીંયા દર્શાવેલા છે. તો સ્પષ્ટ ખ્યાલ આવી જાય એનું મૂલ્ય સૌથી વધારે કોનું છે? SO2. તો SO2 નું એ મૂલ્ય સૌથી વધારે હોવાથી તેનું પ્રવાહીકરણ સરળતાથી થશે, અથવા તો વધુ સરળતાથી કમ્પેરેબલમાં. એટલે કયો વાયુ વધુ સરળતાથી પ્રવાહીકરણ પામે? તો SO2. બરાબર. આ ચારના કમ્પેરમાં. એટલે આ રીતે એના મૂલ્યને આધારે કોઈક પ્રશ્ન પૂછે તો આપણને ખ્યાલ હોવો જોઈએ. ત્યાર પછી બીના મૂલ્યની આપણે બીના એકમની આપણે ચર્ચા કરીએ. સ્ક્રીનશોટ લઈ લેજો આનો. ત્યારબાદ ઓકે, નેક્સ્ટ બીના મૂલ્ય માટે વાન ડર વાલ્સ નો વાયુ અચળાંક બી. વાયુ અચળાંક બી શું સૂચવે છે? તો તે વાયુના અણુના કદ વિશે માહિતી આપે છે. વાયુના અણુના કદ વિશે માહિતી આપે છે. એટલે બી એ વાયુના કદ સાથે સંબંધિત છે કે જેનો એકમ હવે આપણે વાન ડર વાલ્સ સમીકરણમાં વી માઇનસ એન બી થાય છે. વી ઇઝ ઇક્વલ ટુ વી માઇનસ એન બી. બરાબર. જે વાન ડર વાલ્સ સમીકરણમાં આપણે જોઈ ગયેલા છે મુજબ વી આઈડિયલ ઇઝ ઇક્વલ ટુ વી આર માઇનસ એન બી આવું લખવામાં આવે છે. તો એનો મતલબ વીઆઈ માઇનસ વીઆર ઇઝ ઇક્વલ ટુ માઇનસ એન બી. જો ફેરફાર કરીએ તો આપણે અત્યારે આની સાથે બહુ કોઈ લેવા દેવા નથી. આપણે મેઇન એકમ તરફ જોઈએ. છતાં બી અહીંયા હું તમને દર્શાવું તો વીઆર માઇનસ વીઆઈ ઇઝ ઇક્વલ ટુ એન બી. આપણે શોધવાનું છે વાયુનો બીનો એકમ. આ જે ભાગ છે એ ગમે તે ફેરફાર આવે પણ ઓવરઓલ પરિમાણ શું કહેવાય? કદ. તો કદ બરાબર મોલ ગુણ્યા બી. કદ બરાબર મોલ ગુણ્યા બી. ધેરફોર બી બરાબર કદ પ્રતિ મોલ.
અને માટે બીનો એકમ અહીંયા દર્શાવી દઉં. બીનો એકમ તો શું બને? તો બી કદનો એકમ લીટર અને મોલ એટલે કે લીટર પ્રતિ મોલ. આ બીનો એકમ એટલે એ અને બી બંનેના એકમો ખાસ આપણે ધ્યાનમાં રાખવાના. હવે બીના મૂલ્યને આધારે જે કંઈ ફેરફાર પરિબળ એ આપણે ધ્યાનમાં રાખવાનું. તો જો બી વધે તો અણુનું અસરકારક કદ અણુનું અસરકારક કદ વધે. અણુનું અસરકારક કદ પણ શું થાય? વધે. એટલે કે અદબનીય કદ વધે પણ દબનીય કદ ઘટે. એ અત્યારે આપણે જરૂર નથી, પણ જો બી વધે તો અણુનું અસરકારક કદ વધે. એટલે કે આ એક માહિતી આપણે અહીંયા ધ્યાનમાં રાખવાની. બરાબર. તો આ વાન ડર વાલ્સ અચળાંકો એ અને બી એના એકમ જે ક્યાંક એમસીક્યુ તરીકે પૂછી શકે તો એ માહિતી આપણે અહીંયા ધ્યાનમાં રાખીશું. ત્યારબાદ હવે વાન ડર વાલ્સ સમીકરણ ઉપર દબાણની જે અસર જે છે, ઊંચા દબાણે, નીચા દબાણે, મધ્યમ દબાણે એ કઈ અસર થાય છે અને આધારે વાન ડર વાલ્સ સમીકરણ એ કયા સ્વરૂપે દર્શાવી શકાય એ માહિતી આપણે આગળ નેક્સ્ટ જોઈએ. આનો સ્ક્રીનશોટ લઈ લો. ઓકે. તો નેક્સ્ટ મુદ્દો જે છે વાન ડર વાલ્સ સમીકરણ પર દબાણની અસર. એટલે જુદા જુદા દબાણે વાન ડર વાલ્સ સમીકરણ એ કયા સ્વરૂપે દર્શાવી શકાય એની માહિતી આપણે જોઈએ. ફરીથી એ જે આલેખ છે એ આલેખ સ્વરૂપે આપણે જે આપણે જોઈ ગયેલા એ મુજબ આલેખનું સૂક્ષ્મ સ્વરૂપ જોઈએ તો અહીંયા z ઇઝ ઇક્વલ ટુ 1 ભાગ જોવા મળે. z બરાબર 1. અહીંયા z ગ્રેટર ધેન 1, z ઇઝ લેસ ધેન 1. આલેખ જે છે એ પીવી વિરુદ્ધ પી નો આલેખ છે. આલેખની અંદર જે આપણને કર્વ પ્રાપ્ત થાય એ જનરલી આ રીતનો આપણે કર્વ વિચારીએ. બરાબર. તો આમાં અલગ અલગ 3 ભાગ આપણને પ્રાપ્ત થાય. જેમાંનો
આ જે ભાગ બને આટલો ભાગ આ જે ભાગ ત્રણ ભાગ તમારા અહીંયા પ્રાપ્ત થાય જેમાં આ ભાગ પ્રથમ ભાગ દ્વિતીય ભાગ અને ત્યાર પછીનો પ્રાપ્ત થતો આ તૃતીય ભાગ એ ત્રણ પરિસ્થિતિ બને તો એમાં સૌથી પ્રથમ પરિસ્થિતિ જે અગાઉ આપણે વાત કરી ચૂકેલા છે પણ હવે અહીંયા સમીકરણ શું ફેરફાર થાય એ જોવાનું છે સ્થિતિ એક તો આ જે પહેલી પરિસ્થિતિ વાળો જે ભાગ તમને દર્શાવેલો છે કે જ્યાં આગળ દબાણ એ કેવું છે નીચું આ દબાણ દર્શાવે છે તો આ પરિસ્થિતિમાં દબાણ કેવું છે નીચું દબાણ છે એટલે કે પહેલી જે પરિસ્થિતિ જે છે એ અતિ નીચા દબાણે અતિ નીચા દબાણે તો અતિ નીચા દબાણે આલેખનું વક્ર અતિ નીચા દબાણે આલેખનું વક્ર એ આને સ્પર્શે છે સુરેખાને આ રીતે એટલે કે એ દરમિયાન ઝેડ ઇઝ ઇક્વલ ટુ શું થયું 1 ઝેડ ઇઝ ઇક્વલ ટુ 1 થયું અતિ નીચા દબાણે ઝેડ ઇઝ ઇક્વલ ટુ 1 સમીકરણ વાંદરવાદ સમીકરણમાં હવે શું ફેરફાર થાય એ જોવાનું સમીકરણ છે પી પ્લસ એન સ્ક્વેર બાય વી સ્ક્વેર વી માઇનસ એન બી ઇઝ ઇક્વલ ટુ એનઆરટી બરાબર હવે જ્યારે અતિ નીચું દબાણ હોય ત્યારે આકર્ષણ બળ એટલે કે આ જે ભાગ એન સ્ક્વેર બાય વી સ્ક્વેર દૂર થાય આ ભાગ પણ દૂર કરવામાં આવ્યો ગણાઈ જાય અને માટે બાકી રહેલો ભાગ સમીકરણનો એ શું બને પીવી ઇઝ ઇક્વલ ટુ એનઆરટી એટલે કે પીવી બાય એનઆરટી ઇઝ ઇક્વલ ટુ 1 therefore પીવી બાય એનઆરટી એટલે શું z ઇઝ ઇક્વલ ટુ 1 તો આ અતિ નીચા દબાણની પરિસ્થિતિ થઈ ઓકે તો આ પ્રથમ સ્થિતિ ત્યારબાદ નેક્સ્ટ 2 નંબરની જે સ્થિતિ દર્શાવેલી છે જે આલેખમાં તમને આ ભાગ જે વક્ર ભાગ તમને મળે એટલે કે આખો આમ ભાગ આખો જોઈએ તો આ જે ભાગ છે એ વખતનું જે દબાણ આ દબાણ અતિ નીચું કહેવાય આ મધ્યમ દબાણ આવવાનું અને આ ઊંચું દબાણ આવવાનું આ રીતના મેઇન 3 ભાગ પડશે તમારે બરાબર તો સ્થિતિ 2 એટલે કે શું તો મધ્યમ દબાણે અથવા જેને કહેવાય નીચું દબાણ
પેલું અતિ નીચું છે એટલે આને મધ્યમ અથવા નીચા દબાણે બરાબર એ દરમિયાન ઝેડનું મૂલ્ય કેટલું થાય તો કે ઝેડ નીચે દેખાય છે આલેખમાં ઝેડ ઇઝ લેસ ધેન 1 ઝેડ ઇઝ લેસ ધેન 1 હવે વાન ડર વાલ્સ સમીકરણમાં થતો ફેરફાર તો વાન ડર વાલ્સ સમીકરણ p પ્લસ an સ્ક્વેર બાય v સ્ક્વેર v માઇનસ nb is equal to nrt હવે જ્યારે મધ્યમ દબાણ હોય નીચું દબાણ હોય ત્યારે આ જે ભાગ છે NB દૂર કરવામાં આવે અવગણવામાં આવે બરાબર તો નક નીચે હવે જોઈએ પછી સ્ક્રીનશોટ લઈએ આ એમસીક્યુ પૂછાય છે એટલા માટે સમીકરણ અતિ નીચા દબાણે કયું સ્વરૂપ બને એ therefore p plus an square by v square into v is equal to nrt v મલ્ટીપ્લાય કરીએ તો અહીંયા થઈ જાય pv is equal to an સ્ક્વેર ગુણ્યા v અપોન v સ્ક્વેર એટલે કે છેદમાં v રહે સમજાયું કારણ કે અહીં સાઈડમાં દર્શાવી દઉં છું an સ્ક્વેર v અપોન v સ્ક્વેર એટલે એક v ઉડી ગયો એટલે an સ્ક્વેર બાય v તમારે રહે છે બરાબર ઓકે ઇઝ ઇક્વલ ટુ nrt હવે આપણે ઝેડ માટે તરફ જવું છે ઝેડનું મૂલ્ય શું થાય તો તમારે શું કરવું પડે અહીંયા પીવીના છેદમાં એનઆરટી આવવું જોઈએ એટલે આખા સમીકરણને એનઆરટી વડે ભાગતા સમીકરણને એનઆરટી વડે ભાગતા તો સમીકરણને એનઆરટી વડે ભાગવામાં આવે તો કઈ પરિસ્થિતિ પ્રાપ્ત થાય તો સમીકરણને એનઆરટી વડે ભાગવામાં આવે તો therefore પીવી બાય એનઆરટી પ્લસ an સ્ક્વેર બાય v તો હતું ગુણ્યા બીજું શું આવશે એનઆરટી ઇઝ ઇક્વલ ટુ એનઆરટી ઉપર હતું અપોન એનઆરટી therefore પીવી બાય એનઆરટી આવી ગયું તો પીવી બાય એનઆરટી એટલે કે ઝેડ તમે લખી શકો ઝેડ પ્લસ an સ્ક્વેર બાય n એટલે એ ઉપર એ n રહે છે ઉપર એ n રહે છે અપોન વી આર ટી an upon VRT is equal to 1 therefore Z is equal to 1 minus an upon VRT એટલે કે ઝેડ મેળવવા માટે તમારે એકમાંથી કંઈક બાદ કરવું પડે તો ઝેડનું મૂલ્ય એક કરતાં ઓછું જ આવે therefore ઝેડનું મૂલ્ય is less than 1 જ થાય ઝેડનું મૂલ્ય શું છે જાય લેસ ધેન 1 ઓકે તો
આ ઝેડનું મૂલ્ય અહીંયા તમને <1 પ્રાપ્ત થાય. તો એ પણ આપણે અહીંયા ધ્યાનમાં રાખવાનું કે નીચા દબાણે એટલે કે મધ્યમ દબાણે એ પરિસ્થિતિ કઈ થાય એ આપણને ખબર હોવી જોઈએ. એટલે કે મધ્યમ દબાણે તમે જો n અવગણો તો તમે આ પણ સમીકરણ ધ્યાનમાં રાખી શકો. n ને અવગણો તો આ જે અહીંયા સમીકરણ જે છે n = 1 મોલ લખી કાઢો. બરાબર. તો તમારું સમીકરણ શું બને? PV પ્લસ A/V = RT. PV પ્લસ A/V = RT. એટલે n બરાબર 1 હોય ત્યારે તમે આ દર્શાવી શકો. તો એ પણ માહિતી આપણે ધ્યાનમાં રાખવાની. તો આ થઈ સ્થિતિ 2. ત્યારબાદ મિત્રો સ્ક્રીનશોટ લઈ લો. ઓકે. આલેખમાં પરિસ્થિતિ 3. પરિસ્થિતિ 3 એટલે કયો ભાગ આવશે? તો આ બાકીનો ભાગ, આ ભાગ કે જ્યાં Z ઇઝ ગ્રેટર ધેન 1 છે એ વખતે દબાણ કેવું છે? અતિ ઊંચું દબાણ. બરાબર. તો પરિસ્થિતિ 3 નો આપણે આગળ વિચાર કરીએ. નેક્સ્ટ. તો અહીંયા સ્થિતિ 3 કે જે અતિ ઊંચા દબાણે એમાં કઈ પરિસ્થિતિ જોવા મળે, ઝેડનું મૂલ્ય શું જોવા મળે, એનો આપણે અભ્યાસ કરવાનો. અતિ ઊંચા દબાણે એ વખતે Z is greater than 1. Z is greater than 1 જે આપણે સાબિત કરવાનું. બરાબર. તો વાન ડર વાલ્સ સમીકરણ જે તમને આપેલું છે એમાં P પ્લસ an² V minus NB = nRT. હવે જ્યારે અતિ ઊંચા દબાણે આવે ત્યારે તમારો an²/V² એ ભાગ નીકળે. કારણ કે ઊંચા દબાણે આકર્ષણ ખૂબ જ વધારે હોય એટલે વખતે an²/V² વાળો ભાગ નીકળી જાય. ત્યારબાદ બાકી રહેતો જે ભાગ P કૌંસમાં V minus NB = nRT. Therefore, PV minus NB શું બનશે? nRT. પહેલાની જેમ જ સમીકરણને nRT વડે ભાગતા કે PV by nRT આવે તો સર તમે P વડે ગુણ્યું તો P minus PNB થશે ને? હા, સોરી, ભૂલ ચૂક લેવી દઈ, માફ કરજો. અહીંયા PNB ઓકે, વેરી ગુડ. ઓકે. તો PV minus PNB = nRT. સમીકરણને nRT વડે ડિવાઈડ કરીએ. સમીકરણને nRT વડે ભાગતા. તો જો nRT વડે ડિવાઈડ કરવામાં આવે
તો આપણને જે સમીકરણ પ્રાપ્ત થાય જેમાં આગળ therefore PV by NRT minus PNB by NRT is equal to NRT by NRT. Therefore PV by NRT એટલે શું બની ગયું Z માઇનસ NM નીકળી જાય એટલે કે PB by RT is equal to 1. Therefore Z is equal to 1 plus PB by RT. એનો મતલબ કે તમે એકમાં કંઈક ઉમેરો એટલે Z મળે તો Z નું મૂલ્ય ગ્રેટર ધેન 1 જ બને. એકમાં કંઈક એડ થાય છે માટે Z ઇઝ ગ્રેટર ધેન 1 બનશે. તો અહીંયા Z ઇઝ ગ્રેટર ધેન 1 સાબિત થયું જે આપણે અહીંયા ઉપર દર્શાવેલું છે એ મુજબ ઓકે. તો Z ઇઝ લેસ ધેન 1, Z ગ્રેટર ધેન 1 અને Z ઇઝ ઇક્વલ ટુ 1. તો ત્રણે ત્રણ માહિતી આપણે અહીંયા ખાસ ધ્યાનમાં રાખવાની કે જે ક્યાંક એમસીક્યુ તરીકે પણ પૂછતું હોય છે. સ્ક્રીનશોટ લઈ લેજો. ઓકે. હવે ક્યારેક કોઈક પ્રશ્ન તમને આ રીતે પૂછેલો હોય કે ઊંચા દબાણે વાન ડર વાલ્સ સમીકરણ જણાવો. ઊંચા દબાણે વાન ડર વાલ્સ સમીકરણ એ કેવું રીતે પ્રાપ્ત થાય એ વેલ્યુ આપણે અહીંયા દર્શાવવાની. સૂત્ર અલગ અલગ વિકલ્પની અંદર આ રીતે તમને આપેલા હોય. એમાં એ વિકલ્પ, બી વિકલ્પ, સી વિકલ્પ અને ડી વિકલ્પ. તમને એ વિકલ્પની અંદર આપેલું છે PV ઇઝ ઇક્વલ ટુ RT. જો અહીંયા n દર્શાવેલું નથી એટલે n ઇઝ ઇક્વલ ટુ 1 મોલ આપણે સ્વીકારી લેવાનું. ન આપ્યું હોય તો આપણે સ્વીકારી લેવાનું n ન લખેલું હોય તો. બી માં PV ઇઝ ઇક્વલ ટુ RT પ્લસ A by V. સી માં PV ઇઝ ઇક્વલ ટુ RT પ્લસ PB અને ડી માં PV ઇઝ ઇક્વલ ટુ RT માઇનસ A by V સ્ક્વેર. આ રીતના ત્રણ સમીકરણો આપેલા છે. તો આમાં
કયું સમીકરણ બંધબેસતું થશે? જવાબ આપી શકો. સી. દિલ્હી. ઓકે. હે? ચેન્નાઈ. ઓકે, કઈ વાંધો નહીં, ઉપર જોઈ લઈએ અને આધારે વિચારીએ. 3 પરિસ્થિતિ છે. પહેલી પરિસ્થિતિ તો પીવી ઇક્વલ ટુ એનઆરટી છે જ. બીજી પરિસ્થિતિમાં તમારે આ સમીકરણથી વિચારવાનું, કે ભાગવાનું નથી એનઆરટી, દરેકમાં આરટી છે, દરેકમાં આરટી છે એનો મતલબ તમારે ડિવાઈડ નથી કરવું અત્યારે. તો આ સમીકરણને આધારે તમે વિચારો, એન કાઢી નાખવાનું, તો તમારું અહીંયા સમીકરણ શું બને? પીવી ઇઝ ઇક્વલ ટુ આરટી માઇનસ એ બાય વી. બને કે ના બને? પીવી ઇઝ ઇક્વલ ટુ આરટી માઇનસ એ બાય વી. એનને આપણે 1 સમજી લીધું એટલે એન નીકળી ગયું. એ બાય વી આરટીની આ બાજુ જશે એટલે માઇનસ થઈ જાય. બરાબર? ઓકે. ત્યાર પછી પરિસ્થિતિ 3માં, આ જે ભાગ છે ત્યાં તમારે વિચારવાનું. તો ત્યાં એન 1 સમજી લેવાનો એટલે પીવી ઇઝ ઇક્વલ ટુ આરટી પ્લસ પીબી. પીવી ઇઝ ઇક્વલ ટુ આરટી પ્લસ પીબી થશે, એટલે કે તમારો જવાબ આવશે સી, ચેન્નાઈ. બરાબર? તો એ આપણને એ વખતે ખ્યાલ આવવો જોઈએ. તો આ અતિ ઊંચા દબાણે, મધ્યમ દબાણે અને અતિ નીચા દબાણે 3 અલગ અલગ પરિસ્થિતિમાં વાન ડર વાલ સમીકરણ એ આપણે ધ્યાનમાં રાખીશું. નેક્સ્ટ મિત્રો, આની સાથે સંકળાયેલા કેટલાક શબ્દો અને એના સૂત્રો, એક બેઝિક આપણે માહિતી ધ્યાનમાં રાખીએ. આમ તો બહુ ઓછા પ્રશ્નો છે એના. ઓકે, સ્ક્રીનશોટ બાકી હોય તો લઈ લેજો. ઓકે, નેક્સ્ટ જે છે એમાં ક્રાંતિક તાપમાન. આપણે આલેખ દ્વારા અત્યારે ડિટેલ સમજવાની જરૂર નથી, પણ તમને કદાચ ખ્યાલ હોય તો વ્યાખ્યાયિત કે જે તાપમાનથી નીચા તાપમાને કોઈ પણ દબાણે વાયુ પ્રવાહીમાં રૂપાંતર થઈ શકતો હોય તો તેને ક્રાંતિક તાપમાન કહેવામાં આવે, જેનો સિમ્બોલ ટીસી. બરાબર? તો જે તાપમાનથી નીચા તાપમાને કોઈ પણ દબાણે, પછી દબાણ ગમે તે આપવામાં આવે, કોઈ પણ દબાણે વાયુને પ્રવાહીમાં રૂપાંતર કરી શકાય તો તે તાપમાનને ક્રાંતિક તાપમાન કહે છે. ને ક્રાંતિક તાપમાન જેનો સિમ્બોલ છે ટીસી. એનું સૂત્ર બેઝિકલી આપણે યાદ રાખીશું. ટીસી ઇઝ ઇક્વલ ટુ
8a upon 27b r. બરાબર, સૂત્ર આપણે યાદ રાખ્યું, ક્યાંથી આવ્યું કંઈ જરૂર નથી. આમ તો કંઈ એક્ઝામ્પલ પણ એના અનુલક્ષીને પૂછાતા નથી. ત્યાર પછી એ જ રીતે ક્રાંતિક દબાણ. તો એ જ રીતે ક્રાંતિક તાપમાને જે દબાણ દ્વારા વાયુનું પ્રવાહીકરણ થાય, ક્રાંતિક તાપમાને દબાણના જે મૂલ્યએ વાયુનું પ્રવાહીકરણ થાય, અથવા તો વાયુનું પ્રવાહીમાં રૂપાંતર થાય, તો તે દબાણને શું કહેવાય? ક્રાંતિક દબાણ કહે છે. અને ક્રાંતિક દબાણ તરીકે ઓળખવામાં આવે, જેનો સિમ્બોલ છે PC, જેનું સૂત્ર PC is equal to A upon 27b square. અંતમાં ક્રાંતિક કદ. ક્રાંતિક કદ. તો ક્રાંતિક કદમાં ક્રાંતિક તાપમાને અને દબાણે 1 મોલ વાયુના કદને ક્રાંતિક કદ કહે છે. ક્રાંતિક તાપમાને અને ક્રાંતિક દબાણે 1 મોલ વાયુના કદને ક્રાંતિક કદ કહે છે, જેનો સિમ્બોલ ક્રાંતિક કદ VC, જ્યાં VC is equal to 3b. તો આ ક્રાંતિક તાપમાન, ક્રાંતિક દબાણ અને ક્રાંતિક કદ એની આ માહિતી થઈ. બરાબર, તો આ એક માહિતી આપણે અહીંયા ધ્યાનમાં રાખીએ. ત્યારબાદ મિત્રો બીજી કેટલીક જે માહિતી જે વાયુના ગતિવાદને આધારે, એનો સ્ક્રીનશોટ લઈ લો. અંતિમ જે માહિતી જે છે, જે આપણે ખાસ ધ્યાનમાં રાખવાનું છે, જેમાં ગતિ વાયુ સમીકરણ.
બધા અલગ અલગ સમીકરણો જે છે જે ધ્યાનમાં રાખવાના, એના અનુસંધાનમાં જે કંઈ પ્રશ્ન છે પછી એની આપણે ચર્ચા કરશું. પીવી ઇઝ ઇક્વલ ટુ 1/3 એમ એન એવોગેડ્રો અંક વીક સ્ક્વેર. આમ તો 1/3 એમ વીક સ્ક્વેર, પછી નેક્ટ સરેરાશ ગતિ ઉર્જા જે કાઇનેટિક એનર્જી, સરેરાશ ગતિ ઉર્જા જેને કાઇનેટિક એનર્જી એટલે કે ઈ તરીકે ઓળખવામાં આવે. તો એના અલગ અલગ સૂત્રો: સરેરાશ ગતિ ઉર્જા કાઇનેટિક એનર્જી કે ઇઝ ઇક્વલ ટુ 3/2 nRT. 3/2 nRT. એ જ રીતે જો n બરાબર 1 મોલ હોય તો 3/2 RT. n બરાબર 1 મોલ માટે આવું દર્શાવી શકાય. અને ગતિ ઉર્જા કે જે 1.38 ગુણ્યા 10⁻23 જૂલ પ્રતિ કેલ્વિન પ્રતિ મોલ જો વેલ્યુ એપ્લાય કરવામાં આવે, એટલે કે આરની વેલ્યુને આધારે જો એપ્લાય કરવામાં આવે અને નવો અચળાંક કે દર્શાવવામાં આવે તો કે ઈ ઇઝ ઇક્વલ ટુ 3/2 KT, જ્યાં કે એટલે કે આ જે કે દર્શાવેલો છે આ તો કાઇનેટિક એનર્જી છે. આ કે જે અચળાંકની વેલ્યુ 1.38 ગુણ્યા 10⁻23 જૂલ પ્રતિ કેલ્વિન પ્રતિ મોલ. એટલે મોલ અને કેલ્વિન સાથે વેલ્યુ એપ્લાય કરીને આ સૂત્ર દર્શાવેલું છે. તો કે ગતિ ઉર્જા જેમાં અહીંયા મૂકવામાં આવે, અહીંયા જો આ વેલ્યુ આવે તો એકમ આવશે અહીંયા, અને તાપમાનનો એકમ કેલ્વિન, એટલે કેલ્વિન ઉડી જાય એટલે જૂલ પ્રતિ મોલ થઈ જાય. અને એ કાઇનેટિક ઉર્જા ગતિ ઉર્જાનો એકમ થઈ ગયો જૂલ પ્રતિ મોલ. બરાબર. એટલે એ રીતનું એક આ સમીકરણ છે જ્યાં કે ને બોલ્ટ્ઝમેનનો અચળાંક કહે છે. આ જે છે એને બોલ્ટ્ઝમેન નો અચળાંક. ઓકે, આ એક યાદ રાખવાનું. ત્યાર પછી અલગ અલગ પ્રકારની જે ઝડપો છે જેમાં મહત્તમ સંભાવ્ય ઝડપ, મહત્તમ સંભાવ્ય ઝડપનું સૂત્ર શું બને? સરેરાશ વેગ અને સરેરાશ વર્ગિત વેગ, કે જેના સૂત્રો શું બને એ પણ આપણે અહીંયા ધ્યાનમાં રાખીશું. તો નેક્સ્ટ આગળ એક મિનિટ પછી સ્ક્રીનશોટ લઈએ. આ વાયુ ગતિવાદને આલેખ આપેલો જ છે બુકની અંદર.
કે કોઈ પણ ઝડપ હોય એમાં મહત્તમ સંભાવ્ય ઝડપ, મહત્તમ સંભાવ્ય ઝડપ, તો વાયુ અણુઓ જે રૂમની અંદર માનો કે ગતિ કરતા હોય કોઈક પાત્રમાં, માં સૌથી વધુ ઝડપ ધરાવતા અણુઓનો અંશ એને મહત્તમ સંભાવ્ય ઝડપ કહેવાય. આ મહત્તમ સંભાવ્ય ઝડપ માટેનું જે સૂત્ર છે અને વી કે યુ ગમે તે સ્વરૂપે દર્શાવી શકાય. તો એ સૂત્ર આપણે યાદ રાખીશું, મહત્તમ સંભાવ્ય ઝડપ, જેને વી અથવા તો આપણે યુ લખીએ એટલે તમને વધારે ક્લિયર થાય. યુ આ વેગ માટેનો યુ છે, એમપી મેક્સિમમ પ્રોબેબિલિટી, એમ એટલે મેક્સિમમ, પી ફોર પ્રોબેબિલિટી સંભાવ્ય. અહીંયા મેક્સિમમ અને આ પ્રોબેબિલિટી, તો એમપી અને યુ ફોર ઝડપ, બરાબર. આર પણ દર્શાવે છે ઘણી વખતે, તો વેગ માટે વી સિમ્બોલ પણ દર્શાવાય યુ ગમે તે, ઇઝ ઇક્વલ ટુ, આ સૂત્રો જે છે એ ખાસ બધા ધ્યાનમાં રાખજો. તો મહત્તમ સંભાવ્ય ઝડપ એ કેટલી દર્શાવવામાં આવે છે, તો અંડર રૂટ 2RT બાય એમ, 2RT બાય એમ, એમ એટલે આણ્વીય દળ, બાકી બધું તો ક્લિયર છે. ત્યારબાદ નેક્સ્ટ સરેરાશ વેગ, સરેરાશ વેગ એટલે એવરેજ, એવરેજ. તો સરેરાશ વેગ આપણે યુ જ દર્શાવીએ તો યુ એ વી એટલે કે યુ એવરેજ ઇઝ ઇક્વલ ટુ સ્ક્વેર રૂટ ઓફ 8RT બાય પાઈ એમ, 8RT બાય પાઈ એમ. સૂત્ર સીધા આપણે સ્વીકારી લેવાના છે અત્યારે. અને ત્રીજું સૂત્ર એ સરેરાશ વર્ગિત ઝડપ, સરેરાશ વર્ગિત ઝડપ, જેને RMS તરીકે ઓળખવામાં આવે. એટલે કે એનું સૂત્ર યુ RMS is equal to, URMS is equal to square root of 3RT by M, 3RT by M. આ પણ એક સૂત્ર આપણે ધ્યાનમાં રાખીશું. તો ગતિવાયુ સમીકરણ, સરેરાશ ગતિ ઉર્જા, મહત્તમ સંભાવ્ય ઝડપ, સરેરાશ વર્ગિત ઝડપ અને સરેરાશ વેગ, એના સૂત્રો આપણે દરેક ધ્યાનમાં રાખીશું. અહીં બંને ત્રણેયના જો પ્રમાણિત સૂત્રો આ રીતે મેળવવાના હોય એ પણ એ એમસીક્યુ તરીકે ક્યારેક પૂછે છે, તો એ આપણને ખબર હોવી જોઈએ. આ ત્રણેયનો જેમ ગુણોત્તર, ત્રણેયનો જેમ ગુણોત્તર એટલે કે યુ એમપી જેમ યુ એવરેજ જેમ યુ RMS ઇઝ ઇક્વલ ટુ, તો દરેકમાં આરટી બાય એમ એ દરેકમાં છે, આરટી બાય એમ દરેકમાં છે સ્ક્વેર રૂટ ઓફ.
તો એ કોમન થઈ જશે દરેક માટે. બાકીના ગુણોત્તરમાં શું રહેશે? √2, √8/π, √3. બાકીમાં જે રહેશે એ √2 જેમ √8/π જેમ √3. બરાબર? તો આ એક ધ્યાનમાં રાખવાનું. તો આ પણ આ રીતે આનો ગુણોત્તર. પછી આમાં બધાને √3 વડે ડિવાઈડ કરો, બધાને √2 વડે ડિવાઈડ કરો, બધાને √8 વડે ડિવાઈડ કરો, જે બી કરો એ રીતના અલગ અલગ થાય. જો સંપૂર્ણને √2 વડે ડિવાઈડ કરવામાં આવે, √2 વડે ડિવાઈડ કરવામાં આવે તો ગુણોત્તર આ સ્વરૂપે બને. એ પણ આપણે ધ્યાનમાં રાખવાનું. આખા સમીકરણને √2 વડે ડિવાઈડ કરો તો આ એક થઈ જાય. જેમ આને તમારે ડિવાઈડ કરવામાં આવે તો 1.128 થાય, જેમ 1.224 થાય. તો અહીંયા શું કર્યું? તો સમીકરણને √2 વડે ડિવાઈડ કરતા, સમગ્ર ભાગને √2 વડે ભાગતા. તો અહીંયા √2 વડે ભાગો, √2 ને √2 એટલે 1 થઈ જાય. અહીંયા √8/π, નીચે √2 લખો એટલે ઉપર 4, કારણ કે 2 ચોક 8, 4 ભાગ્યા પાઈ, પાઈ વર્ગમૂળમાં છે, 4 નું વર્ગમૂળ 2, 2 ભાગ્યા વર્ગમૂળ પાઈ, પાઈ એટલે 3.14, 3.14 નું વર્ગમૂળ, તો 2 ભાગ્યા 3.14 નું વર્ગમૂળ થાય. આવું તમારે આવે 2 ભાગ્યા 3.14, કે જેની વેલ્યુ તમારે કેટલી બનશે? 1.128. બરાબર? અને √3/2, √3/2 એટલે કે આમ √3/2 આવી જાય, એટલે કે 1.5, 1.5 નું વર્ગમૂળ તમે કરો એટલે 1.224 થાય. બરાબર? તો આખા સમીકરણને √2 વડે ભાગવામાં આવે તો એનો જે બનતો હોય ગુણોત્તર એ પણ ક્યારેક પૂછી શકે. તો આ અલગ અલગ આ ચેપ્ટરની જે બેઝિક માહિતી જે છે એ બધી જ માહિતી આપણે અહીંયા પૂર્ણ થઈ. હવે આના અનુસંધાનમાં કેટલાક MCQ જેની આપણે ચર્ચા કરવાની રહેશે. બાકી ચેપ્ટરમાં જે કંઈ માહિતી જે છે એ બધી જ અહીંયા પૂર્ણ થઈ, એટલે થિયરિકલ માહિતી આપણે બધું જ પૂર્ણ કર્યું. હવે આના અનુસંધાનમાં કેટલાક જે પ્રશ્નો પૂછાય છે, મેં લગભગ 20 પ્રશ્નો સિલેક્ટ કરેલા છે. એ 20 પ્રશ્નો એ નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે 1 by 1 સોલ્વ કરતા જઈશું. હું તમને પ્રશ્નો મોકલી દઈશ, તમારે સોલ્યુશન કરવાનું. બરાબર? ક્લિયર થઈ જાય અને પછી હું સોલ્યુશન આખું કરાવી દઈશ તો તમારે બધી વસ્તુ ક્લિયર થઈ જાય. બરાબર મિત્રો? તો અહીંયા આ સાથે અત્યારે આપણો આજનો લેક્ચર અહીંયા પૂર્ણ કરીએ. સૌને જય સ્વામિનારાયણ.